નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું અલેક્સ રાજપૂત। સમાચારો પર નજર કરીએ આજના તો જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। મોરકંદા રોડની સોસાયટી તાત્કાલિક અસરથી સોસાયટી સીલ કરવામાં આવી છે, તો આ સાથે જ સમગ્ર સોસાયટીની ફરતે પતરાની આડસ પણ મૂકવામાં આવી છે। ઓમિક્રોનને પગલે આરોગ્ય વિભાગથી લઈને મુખ્યમંત્રી સુધી સક્રિયતા જોવાઈ રહી છે। ઝિમ્બાબ્વેથી આવેલા શખ્સનું 30 તારીખે સેમ્પલ લેવામાં આવ્યું હતું, બાદમાં 1 તારીખે સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલાયું હતું। બાદમાં ગુજરાત બાયોલોજીકલ સેન્ટરના રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટિ કરવામાં આવી હતી તથા હાલમાં આ શખ્સને સારવાર અર્થે જામનગરની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રીએ પણ આરોગ્ય અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। બેઠક બાદ વિદેશથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ અને આઇસોલેશન સહિતની વ્યવસ્થાઓને સઘન બનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે તથા એરપોર્ટ પર પણ વિશેષ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડ ખાતે શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની છે। સવાર સુધીમાં ફાયરિંગના કારણે 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને મૃત્યુ આંક હજુ ઊંચો જાય તેવી શક્યતાઓ છે। ફાયરિંગની ઘટના બાદ જે તસવીરો સામે આવી તેમાં ગાડીઓને સળગાવાઈ હોવાનું દેખાઈ રહ્યું છે। આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લાના ઓડિટિંગ ખાતેની છે। જાણવા મળ્યા મુજબ આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામીણોએ સુરક્ષા દળોની ગાડીઓને આગ ચાંપી દીધી હતી। નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયા રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે। તેમના કહેવા પ્રમાણે આ કેસની તપાસ માટે તેમણે એસઆઈટીની રચના પણ કરી દીધી છે। મુખ્યમંત્રીએ ટ્વિટરમાં લખ્યું હતું કે મોનના ઓટિંગ ખાતે નાગરિકોની હત્યા એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ઘટના છે। હું સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો શીઘ્ર સ્વસ્થ થાય તેવી કામના કરું છું। ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે। અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે નાગાલેન્ડના ઓટિંગ ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ વ્યથિત છું। જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને પ્રત્યે હું મારી ગાઢ સંવેદના વ્યક્ત કરું છું। રૂપાલ વરદાયની માતાજીના મંદિરમાં 3 દિવસ ચોરી થઈ હતી। મંદિર પરિસરમાં આવેલી દાનપેટીમાં સળીઓ નાખી નોટો બહાર કાઢવામાં આવી હતી। મંદિર પરિસરમાં ચોકી માટે 5 કર્મચારીઓ મોરચો સંભાળી રહ્યા હતા, તેમ છતાં ચોરીનો બનાવ બન્યો હતો। ત્યારે આ ઘટનામાં મંદિર પરિસરમાં પોઈન્ટ આપેલા જીઆરડી જવાનને જ ચોરી કરી હતી। આર્થિક સ્થિતિ ખરાબ થતા ચોરી કરવાની નોબત આવી હતી। પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિર પરિસરની ગુપ્તદાન પેટીમાં 10,000 રૂપિયાની ચોરી થઈ હતી। દાન પેટીમાં નોટોની સંખ્યા ઓછી જણાતા મંદિરના ટ્રસ્ટીઓએ સીસીટીવી ચેક કરતા 3 દિવસના સીસીટીવી ચેક કરતા એક જ વ્યક્તિ દ્વારા ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને મંદિર દ્વારા રખાયેલા ચોકીદારોને તેનો ચહેરો બતાવ્યો હતો। કૃત્ય બદલ ગામ લોકો માટે ભારે ફિટકાર વરસાવી રહ્યા છે અને તેની સામે પગલાં લેવા માંગ કરી રહ્યા છે। આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વીક દ્વારા શહેરના 2 મોટા બિલ્ડર ગ્રુપ ઉપરાંત ફાઇનાન્સર અને ભાગીદારોને ત્યાં હાથ ધરવામાં આવેલા દરોડા બીજા દિવસે પણ યથાવત રાખ્યા હતા। શનિવારે તમામ 40 ઠેકાણે અધિકારીઓની ખડખોદ યથાવત રહી હતી, જેમાં 10 જેટલા લોકર સીઝ કરવામાં આવ્યા હતા અને રોકડ અને જ્વેલરી કેટલીક મળી અંગે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો ન હતો। દરમિયાન ડોક્યુમેન્ટના આધારે દરોડાના સફળ બનાવવા માટે અધિકારીઓએ બિલ્ડરોના નાના ભાગીદારો અને કર્મચારીઓને પણ અણસામાં લીધા છે। કેટલીક જગ્યાએ મહત્વના કાગળો મળી આવ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે। દરોડા સોમવાર સુધી પૂર્ણ થાય એવું હાલ લાગી રહ્યું છે। અંદાજે ₹100 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે। હાલ આઈટી કચેરી લવાઈ રહ્યા છે। ઇન્વેસ્ટિગેશન વિંગના ડીઆઈ સુરેશ બિપિનની નિગરાની હેઠળ હાથ ધરવામાં આવેલા દરોડામાં શહેરના વેલજી શેઠાના સંગીની ગ્રુપ, મહાવીર જૈનના અરહિંદ ગ્રુપ, તારાચંદ ખુરાના મોટા પ્રોજેક્ટ્સમાં બ્રોકરની ભૂમિકા નિભાવતા મહેન્દ્ર મહેતા, આશિષ દોશી ઉપરાંત સંગીની ગ્રુપના અન્ય ભાગીદારોને સાણસામાં લેવાયા હતા। તમામ ગ્રુપના 40થી વધુ ઠેકાણા પર 70થી વધુ અધિકારીઓએ શનિવારે મોડી રાત્રે પણ તપાસ શરૂ કરી રહ્યા છે। બિલ્ડરોને ત્યાંના દરોડામાં અધિકારીઓ બ્લેક વ્હાઇટનો રેશિયો શોધવા પ્રયાસ કરી રહ્યા છે। ડાયરીઓ અને ડોક્યુમેન્ટ શોધવા માટે 5-7% ભાગીદારો અને કર્મચારીઓને પણ ઘેરવામાં આવ્યા છે। પ્રોજેક્ટમાં જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેઓના આવકના સોર્સ પણ શોધવાનો પ્રયાસ અધિકારીઓ કરશે, એમ આઈટી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ડાયરીઓ એટલા માટે શોધાઈ રહી છે કેમ કે તેમાં બ્લેક અને વ્હાઇટનો રેશિયો પણ જાણી શકાય છે કે હાલ રડાર પર આવેલા બિલ્ડરોને ત્યાં ડાયરીની સિસ્ટમ વધુ ચલણમાં ન હોવાની ચર્ચા પણ બજારમાં છે।
આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી શનિવારે ખોડલધામ મંદિરે માથું ટેકવી પાટીદાર આગેવાન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ સોલંકીએ પદ્મશ્રી એવોર્ડ માટે કંગના રનૌત નહીં પરંતુ સામાજિક ઉત્થાનનું કામ કરતા નરેશ પટેલને દાવેદાર હોવાની વાત કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો હતો. સોલંકીએ પદ્મશ્રીને લઈને કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માટે ન શોભે તેવા ઉચ્ચારણ કરનાર કંગના રનૌતને આપવામાં આવેલા પદ્મશ્રી કરતા પદ્મશ્રીના ખરા હકદાર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે. સોલંકીએ કહ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરી છે. તે બંને આગેવાનોની આગેવાનીમાં પૂરી કોંગ્રેસ સંગઠિત થઈને આગામી ચૂંટણી લડશે અને જીત મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આસ્થાના કેન્દ્રમાં કોલાર ધામે કોઈ પણ પક્ષના રાજકીય આગેવાન પહોંચે એટલે અનેક ચર્ચાઓ શરૂ થાય છે. થોડા દિવસ પૂર્વે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ નરેશ પટેલના નિવાસસ્થાને બંધબારણે બેઠક કરી હતી. હવે પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી સાથે પટેલની ગુપ્ત બેઠકનો અર્થ શું થાય તે બાબતે રાજકીય આલમમાં ચર્ચાઓ શરૂ થઈ છે. આગામી ચૂંટણીમાં પાર્ટી કોઈ પણ હોય પરંતુ પાટીદારોનું મહત્તમ તમામ રાજકીય પક્ષમાં જળવાઈ રહે તે માટે પાટીદાર આગેવાનો તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે તાલમેલ જાળવી રહ્યા છે તેવો સૂર પણ લોકોમાં જોવા મળ્યો છે. ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થતા આગામી તારીખ 21 જાન્યુઆરીના ખોડલધામ મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામના કોઈ પણ પ્રસંગમાં પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાટીદાર પવારનો પરિચય કરાવે છે. આગામી 21મી જાન્યુઆરીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવા પાટીદાર આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. હું ક્યાંય પણ જઉં તો જે સારી વસ્તુ હોય એ લઈને જવાનો પ્રયત્ન હર હંમેશ કર્યો છે. જવાનોની વાત થતી હોય તો જવાનોમાંથી જે પ્રેરણા લેવાની હોય એ લઈને જવાનો પ્રયત્ન કરીશ. સારામાં સારી પ્રજા સેવા એ જે રીતે બોર્ડર ઉપર કરે છે અને પ્રજાજનો જે સુખ અને શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરે છે એ નિષ્ઠાથી અમે પણ કાર્ય કરી શકીએ અને પ્રજાજનો અમારા શાસન દરમિયાન ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારી શકે છેવાડાના માનવી સુધી જે યોજનાઓ હોય એ પહોંચાડીને અમે ખૂબ સારી સેવા કરવા માટે તત્પર છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર તો ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી ઇનપુટ મળ્યા છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ક્રિસમસની આસપાસ ગ્રેનેડ કે ટિફિન બોમ્બથી હુમલો કરવાની ફિરાકમાં છે. આ બોમ્બને મોકલવા માટે આઈએસઆઈ તસ્કરો કે ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. ડિસેમ્બર મહિનામાં ઠંડી વધવાની આડમાં આતંકીઓ પણ સરહદ પાર કરવાની ફિરાકમાં હોવાના ઇનપુટ મળ્યા છે. બીજી તરફ પકડાયેલા આતંકીઓએ પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો છે કે આઈએસઆઈ આતંકીઓના માધ્યમથી નવા વર્ષે અને ચૂંટણીમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ માટે પૂરી યોજના પણ ઘડી કાઢવામાં આવી છે. એટલું જ નહીં, પાકિસ્તાન ડ્રોનના માધ્યમથી ગ્રેનેડ તેમજ વિસ્ફોટક પહોંચાડવા લાગ્યું છે, જેને પગલે સરહદે પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેટલીક વિસ્ફોટક સામગ્રી પોલીસે સરહદેથી જપ્ત પણ કરી લીધી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના બડગામમાંથી લશ્કરે તોયબાનો એક આતંકી ઝડપ્યો છે. એના પોસ્કર વિસ્તારમાં બાતમીના આધારે સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું હતું. જે દરમિયાન જ આતંકી ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલા આતંકીઓનું નામ અબ હમીદ નાથ છે. ફેબ્રુઆરી 2021થી નાથ એક એક્ટિવ આતંકી રહ્યો છે, જે અનેક હુમલામાં પણ સામેલ હતો. આ દરમિયાન પંજાબમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સાથે જ ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન પણ આતંકીઓ મોટા હુમલાને અંજામ આપે તેવી શક્યતાઓ છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને સમગ્ર વિશ્વમાં
ચિંતા વધી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4 ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે, જેમાં કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં એક કેસ સામે આવ્યો છે. આ સાથે દિલ્હીમાં પણ તેનો ખતરો સતત વધી રહ્યો છે. માહિતી અનુસાર ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી પરત ફરેલા 15 મુસાફરો દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ છે. આ તમામ સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ 15 શંકાસ્પદ દર્દીઓને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જ્યારે બાકીના 6 મુસાફરોમાં ગળામાં દુખાવો અને તાવ જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને ઓમિક્રોન સંક્રમિતની સારવાર માટે રિઝર્વ કરી હતી. શુક્રવાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 12 હતી. હવે તે વધીને 15 થઈ ગઈ છે. LNJPના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર સુરેશ કુમારે જણાવ્યું છે કે જે 3 નવા દર્દીઓ મળી આવ્યા છે તે બધા યુકેથી પરત ફર્યા છે. માહિતી અનુસાર કેન્દ્ર સરકારે યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, બોત્સવાના, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ઇઝરાયલ અને હોંગકોંગને ઉચ્ચ જોખમી દેશોની યાદીમાં મૂક્યા છે. આ સાથે દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવો છે. મુસાફરોની પણ એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કાનજીભાઈ નાગજીભાઈ દેસાઈને ગુજરાત પ્રદેશ કિસાન મોરચામાં કારોબારી સભ્ય તરીકે નિયુક્ત કરેલ છે. કાનજીભાઈ દેસાઈ કડાના વતની છે. તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીને વફાદાર રહ્યા છે, જેની કદર કરીને પાર્ટીએ પ્રદેશ કક્ષાએ કિસાન મોરચામાં કારોબારી સભ્ય તરીકે નિયુક્ત કરી છે. કાનજીભાઈ દેસાઈએ ગાંધીનગર અને અમદાવાદ ખાતે રહીને લોકોના અનેકવિધ કાર્યો કરેલ છે. ખૂબ જ મહેનત થકી લોકોના દિલ જીતી લીધા છે. તેઓએ સર્જનાત્મક તેમજ હકારાત્મક અભિગમ દાખવીને લોકોના કાર્યો કરવામાં પાછી પાની કરી નથી. કાનજીભાઈએ ભાજપની પાર્ટી અને સરકારને વફાદાર રહેવાની ખાતરી આપી છે. ભારતીય હોકી ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય મહિલા અને પુરુષ હોકી ટીમો પણ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની તાકાત બતાવવા માટે મેદાનમાં ઉતરી શકશે. આગામી વર્ષે યુનાઇટેડ કિંગડમના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ ગોલ્ડ જીતવાના ઈરાદા સાથે ટર્ફ પર જોરદાર પ્રયાસ કરશે. કોમનવેલ્થ ફેડરેશનના એક અધિકારીએ શનિવારે 4 ડિસેમ્બરે આની પુષ્ટિ કરી હતી. ટોક્યોમાં શાનદાર પ્રદર્શન બાદ હોકી ઇન્ડિયાએ આગામી વર્ષે યોજાનારી એશિયન ગેમ્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ટીમ નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેને આ નિર્ણય બદલવાની ફરજ પડી છે અને તેનું કારણ છે મંત્રી અનુરાગ ઠાકોર અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ નરેન્દ્ર બત્રા. હોકી ઇન્ડિયાએ કોરોના મહામારી તેમજ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ વચ્ચે વધુ સમય ન હોવાને કારણે આ વર્ષે 2022 બર્મિંગહામ ગેમ્સમાં ટીમો નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રમત મંત્રી અને IOA હોકી ઇન્ડિયાના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આ નિર્ણય લઈ શકતા નથી. બંને આ ગેમ્સની હોકી ઇવેન્ટમાં ભારતની સહભાગિતાની ખાતરી આપી હતી. આ પછી હવે હોકી ઇન્ડિયાએ આ નિર્ણય બદલવો પડશે. મળતી માહિતી મુજબ હોકી ઇન્ડિયાએ કહ્યું છે કે જો ટીમ ક્વોલિફાય થશે તો તેઓ બર્મિંગહામ મોકલશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, જ્યારે એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. અમેરિકામાં વર્કિંગ વિઝા પર આવીને રહેતા હજારો ભારતીય પરિવારો નવા વર્ષે ઘરે નહીં જઈ શકે, કેમ કે તેમને લાગે છે કે એકવાર ભારત જતા રહ્યા તો પરત ફરવા માટે વિઝા મેળવવામાં ઘણો સમય લાગી શકે. તેનું કારણ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે લીધેલી દહેશત નહીં, પરંતુ હજુ મર્યાદિત સ્ટાફ સાથે કામ કરતું દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન દૂતાવાસે મર્યાદિત સ્ટાફ સાથે કામ ચાલુ રાખ્યું હતું. પછી લોકડાઉન હટ્યા બાદ પણ પૂરી ક્ષમતા સાથે કામ શરૂ નથી થયું. સિલિકોન વેલીમાં આવી તકલીફવાળા ઘણા ભારતીય પ્રોફેશનલ્સ છે, જેઓ ઓનલાઈન ગ્રુપ્સમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત આવી ચર્ચા કરી રહ્યા છે. તેમનો સૌથી મોટો ડર એ છે કે તેઓ ભારતમાં લાંબા સમય સુધી ફસાયેલા રહી શકે છે, કેમ કે હાલ US કોન્સ્યુલેટમાં એપોઇન્ટમેન્ટ્સ જ નથી મળતી. એવામાં તેમણે નોકરી પણ ગુમાવવી પડે તેવી શક્યતાઓ છે. કોમ્યુનિટી એક્ટિવિટીઝ પ્રેમ ભંડારી કહે છે કે 3.2 કરોડથી વધુ ભારતીયો વિદેશોમાં છે. તેમના માટે કમસે કમ એક ગ્લોબલ હેલ્પલાઇન તો હોવી જોઈએ. વી રહ્યા છે શિકાગોની એક IT ફર્મોમાં કામ કરતા બિહારના ખુરશીદ આલમ કહે છે કે વાતની કોઈ ગેરંટી નથી કે ભારત ગયા બાદ US કોન્સ્યુલેટમાં એપોઇન્ટમેન્ટ મળી જશે, તેથી મેં ભારત જવાનો વિચાર જ માંડી વાળ્યો છે. આ પ્રકારે તેઓ ભારત આવવાની વિચાર માંડી વાળી રહ્યા છે.
અત્યારે હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. दस सेकंड में आप एक बिजनेस को एक ब्रांड में बदल सकते हो. कैसे? ब्रांड स्पॉट 365 डाउनलोड करिए, लॉग इन करिए, एक क्रिएटिव सी डिजाइन पर क्लिक कीजिए, लोगो अपलोड करिए और बन गया आपका बिजनेस एक ब्रांड. ये ऐप हमारे जैसे बिजनेसमैन को देता है अनलिमिटेड प्रमोशनल डिजाइन, फेस्टिवल ग्रीटिंग्स, मोटिवेशनल और कई तरह के क्रिएटिव पोस्ट, जिसे आप हर रोज अपने सोशल मीडिया प्लेटफॉर्म पर शेयर करके बढ़ा सकते हैं अपने बिजनेस की डिजिटल प्रेजेंस. वो हमारी बिजनेस लाइन में कहते हैं ना, देखने का पैसा नहीं लगता है, ट्रायल फ्री है, झंझट नहीं है, लोगो अपलोड, सीधा डाउनलोड और फिर शेयर. बस ब्रांड स्पॉट 365 आसान है. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓમાં અમેરિકામાં વસી જવાનો ક્રેઝ હજુ પણ ઓછો નથી થઈ રહ્યો. વિઝા ન મળવાની સ્થિતિમાં કોઈ પણ હદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેમાં અસંખ્ય લોકો ઝડપાઈ જતા ડિપોર્ટ થાય છે અથવા તો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં આ વર્ષમાં બીજી વાર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા 3 ગુજરાતીઓને યુએસ વર્જિન આઇલેન્ડમાં ઝડપી પડ્યા છે. એક અમેરિકન અટોર્નીએ જાણકારી આપી છે કે આ પહેલા પણ આ ત્રણેયને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ફરીથી પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે પણ તેઓ નિષ્ફળ રહ્યા છે. અમેરિકામાં તેમના કથિત ગેરકાયદેસર પ્રવેશ સંબંધિત અપરાધિક મામલાઓ પર પ્રારંભિક સુનાવણી માટે સેન્ટ ક્રિકર્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ જ્યોર્જ ડબલ્યુ કેનની સમક્ષ ત્રણેય આરોપીઓ 2 ડિસેમ્બરે રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકન વકીલ ગ્રેટ ચેને CF સૈરપટે જણાવ્યું છે કે સંભવિત કારણ જાણવા મળ્યું છે અને પ્રતિવાદીઓને વધુ કાર્યવાહી માટે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. અમેરિકન વકીલના જણાવ્યા મુજબ ત્રણેય પ્લેનમાં સવાર થવાના હતા, જ્યારે એક સિસ્ટમ તપાસમાં જાણવા મળ્યું કે તેમને ફ્લોરિડાના ડ્રાઈવર લાયસન્સ કાયદાકીય રીતે ઇસ્યુ નથી કરવામાં આવ્યા અને તેને છેતરપિંડી માનવામાં આવી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઓગસ્ટ 2019માં ત્રણેય ગુજરાતીઓએ પહેલા ટેકેટ કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ નિકુંજ કુમાર પટેલ તથા અશોક કુમાર પટેલને 21 નવેમ્બર 2019ના રોજ અને કૃષ્ણાબેન પટેલને 13 જાન્યુઆરી 2020ના રોજ ભારત માટે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓ પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા અને અમેરિકાથી કાઢવા છતાં કોઈ વિદેશીની મદદથી અહીં પુનઃ પ્રવેશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો આરોપીઓ દોષી ઠેરવાશે તો તેવી સ્થિતિમાં તેમને અંદાજિત 10 વર્ષની જેલ અને બાદમાં નિર્વાસનનો સામનો કરવો પડી શકે છે. કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસ ભારતમાં પણ ધીમે ધીમે પ્રસરી રહ્યા છે. ઓમિક્રોન ફેલાવાની વધુ ઝડપે જોઈને દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનો ડર સતાવા લાગ્યો છે. કેટલાક નિષ્ણાંતોએ તેના વિશે વાત કરતા જણાવ્યું છે કે ત્રીજી લહેર આવતા વર્ષની શરૂઆતના મહિનાઓમાં ટોચ પર આવી શકે છે. નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક બાબતો સાચી પડવાની સંભાવના છે. ટૂંક સમયમાં જ કોરોનાનું નવું સ્વરૂપ 38થી વધુ દેશોમાં પહોંચી ગયું છે. આ વેરિયન્ટ ભારતમાં પણ પહોંચી ચૂક્યો છે. શનિવારે દેશોમાં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો છે. વિદેશથી મુંબઈ પરત આવેલા યુવાનોમાં કોરોનાના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. નજીક આવેલા કલ્યાણ ડોંબિસવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો. દિલ્હી ફરી મુંબઈ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ થઈ છે. મુંબઈ નજીક આવેલા કલ્યાણ ડોંબિવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ અને દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો હતો. 1 જાન્યુઆરીથી બેંકના ગ્રાહકોએ વધુ ચાર્જ ચૂકવવો પડશે. ઘણી બેંકોએ નાણાકીય અને બિન નાણાકીય વ્યવહારો માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. તેવી જ રીતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, જે પોસ્ટ ઓફિસ હેઠળ આવે છે, તેણે પણ એટીએમ ટ્રાન્ઝેક્શન અને બેંકમાંથી ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેના નવા નિયમો પણ 1 જાન્યુઆરીથી લાગુ થશે.
નવું વર્ષ આવે તે પહેલા ગ્રાહકો તેના વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી બને છે, કારણ કે સૌથી પહેલા આવું જાણીએ પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેંક છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મુજબ બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ પર રોકડ ઉપાડ 4 સુધીનો વ્યવહાર માટે મફત છે, એટલે કે ગ્રાહકો 1 મહિનામાં કોઈ પણ ચાર્જ ચૂક્યા વિના તેમના બેઝિક સેવિંગ ખાતામાંથી એટીએમ અથવા બેંક ખાતામાંથી 4 વખત રોકડ ઉપાડી શકે છે, પરંતુ ટ્રાન્ઝેક્શન કર્યા બાદ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તમે ઉપાડો છો તો રકમના 50% અથવા તો પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹25 સુધી ચૂકવવા પડી શકે છે. બેઝિક સર્વિસિંગ અકાઉન્ટની જો વાત કરવામાં આવે તો કે સેવિંગ એકાઉન્ટ્સમાં કેશ ડિપોઝિટ ફ્રી છે અને તેના પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમે બેઝિક સેવિંગ અકાઉન્ટ સિવાયના અન્ય કોઈ સેવિંગ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડો છો તો દર મહિને ₹25,000 સુધી મફત છે, પરંતુ તે પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન 0.50% અથવા ઓછામાં ઓછા ₹25 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડી શકે છે. રોકડ જમા કરાવવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે છે. જો તમે બેઝિક સેવિંગ ખાતા સિવાય બચત અથવા ચાલુ ખાતામાં રોકડ જમા કરો છો તો તે દર મહિને ₹10,000 સુધી મફત છે, પરંતુ તેનાથી વધુ જમા કરાવવા પર 0.50% અથવા ઓછામાં ઓછા ₹25 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શુક્રવારે અમદાવાદ આવેલી વડોદરાની મહિલાનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા તેને એરપોર્ટ પર આઇસોલેટ કરી કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ મહિલા 20 નવેમ્બરે યુકેમાં કરાવેલા ટેસ્ટમાં પોઝિટિવ આવી હતી. એ પછી 1 ડિસેમ્બરે તેનો ટેસ્ટ નેગેટિવ આવતા તેને ભારત આવવાની મંજૂરી મળી હતી, પરંતુ માત્ર 2 દિવસમાં એરપોર્ટ પર તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વાયરસના ખતરાને જોતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલાઓ સાથે આવેલા તમામ 222 પેસેન્જરને ઘરે ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. મહિલાનું બ્લડ સેમ્પલ લઈ ઓમિક્રોન વાયરસ છે કે નહીં તેની ચકાસણી કરવા સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલાયું છે. 7 દિવસ પછી આ મહિલા સહિત તમામ 222 પેસેન્જરના ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. ફ્લાઇટમાં મહિલા જે સીટ પર બેઠી હતી તેની આજુબાજુ અને આગળ પાછળની સીટ પર બેઠેલા પેસેન્જરોને વિશેષ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં નવો વેરિયન્ટ ઓમિક્રોન આવતા સરકારે નક્કી કરેલા 11 હાઈ રિસ્ક દેશની યાદીમાં યુકેનો પણ સમાવેશ થાય છે. આ દેશમાં આવતા તમામ પેસેન્જરના આરટીપીસીઆર એરપોર્ટ પર જ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા પછી જ એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવે છે. આ દરમિયાન એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટમાં વડોદરાની મહિલા પોઝિટિવ આવતા ફ્લાઇટને પણ સેનિટાઇઝ કરવામાં આવી હતી. ફ્લાઇટ સહિત તમામ ક્રૂ મેમ્બર પીપીઈ કિટ પહેરીને ડ્યુટી કરી છે. જો કે તેમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને પછી જ તેમને આગળ જવા દેવામાં આવ્યા હતા. તમામ ક્રૂ મેમ્બર્સને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક જાણ કરવાની અને હોસ્પિટલનો સંપર્ક કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો કે 12 કેસ નોંધાયા છે, જ્યારે 13 દર્દી સાજા થતા તેમને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. શનિવારે 19,653 લોકોને રસી આપવામાં આવી હતી. 3,986 લોકોને પ્રથમ, જ્યારે 15,664 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં નોંધાયેલા પ્રથમ ઓમિક્રોન વાયરસના પગલે ડોમેસ્ટિક એરપોર્ટ પર તૈનાત મ્યુનિસિપલ ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી કોઈ પણ પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.